આપણા પાડોશી દેશ મ્યાનમારમાં ઝડપથી તણાવ ફેલાયો છે, જેને લઈ વિદેશ મંત્રાલયે મંગળવારે એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં ભારતીય નાગરિકોને રખાઇન રાજ્યમાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી. 1 ફેબ્રુઆરી 2021ના રોજ સેનાએ મ્યાનમારમાં બળવો કર્યો કે સેનાએ સત્તા સંભાળી લીધી હતી. ત્યારથી મ્યાનમારમાં લોકશાહીની પુનઃસ્થાપનાની માંગ સાથે વ્યાપક હિંસક દેખાવ થઈ રહ્યા છે. રખાઇન રાજ્ય અને અન્ય કેટલાક વિસ્તારોમાં ગયા વર્ષે ઓક્ટોબરથી સહસ્ત્ર વંશીય જૂથો અને મ્યાનમારની સેના વચ્ચે ગંભીર લડાઈ જોવા મળી રહી છે, કે જેથી વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી જણાવ્યું હતું કે રખાઇન રાજ્યમાં રહેતા ભારતીય નાગરિકોએ તાત્કાલિક કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ થઈ જવું જોઈએ. હિંસામાં વધારો, લેન્ડલાઇન સહિત ટેલિકોમ્યુનિકેશન નેટવર્કમાં વિક્ષેપ અને આવશ્યક ચીજવસ્તુઓની અછત સહિતની વર્તમાન પરિસ્થિતિને કારણે તમામ ભારતીયોને રખાઇન રાજ્યમાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. એટલું જ નહીં, વિદેશ મંત્રાલયે જે ભારતીય નાગરિકો પહેલેથી જ રખાઇન રાજ્યમાં રહે છે તેમને તાત્કાલિક રાજ્ય છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. દરેકને યંગુનમાં ભારતીય દૂતાવાસમાં પોતાની નોંધણી કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન જરૂરી છે, જેથી લોકોને ઇમરજન્સીના સંજોગોમાં સુવિધા પૂરી પાડી શકાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.